હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? ને તો રામ રામ ને સીતારામ ને જય માતાજી મારા. તો ચાલો આપણે આજે જવાનું છે પાળિયાદ ધામ. તો ચાલો આપણે પાળિયાદ જઈને જ મળીશું, તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. ચાલો તો ફેમિલી, જો આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ જગ્યાની મલ. પાળિયાદ દર્શન કરવા ચાલી જઈએ છીએ. જઈશું પાળિયાદ મંદિરની મલ પર દર્શન કરવા માટે. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. પાળિયાદ વિસામણ બાપુની જગ્યા. અમારા સંપલ મૂકી દેવાના ભાઈ. જો આ વિસામણ બાપુની જગ્યા, આ વિસામણ અમારા બાપુનું બેઠક હતી. ચાલો જો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા છીએ. ચાલો તમને પણ દર્શન કરાવું. પહેલાં તો જો તમે દર્શન કરી લો. દર્શન કરી લો તમે બધા. આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ વેળાના દર્શન. મોટા ઉનડ બાપુનું દેવળ. આ છે મોટા ઉનડ બાપુનું દેવળ. ચાલો તો આગળ તમને બીજે પણ દર્શન કરાવું. હશે દાદા બાપુનું દેવળ. ચાલો હું આગળ દર્શન કરાવું તમને. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો અહીંયા ધૂણો છે. આ છે વિસાણ બાપુની જગ્યા. ચાલો તમને બધી દર્શન કરાવ્યા. આજે ટ્રાફિક નથી, બપોર ચડી ગયા છે ને એટલે. આપણે હવે નીચે ઉતરી રહ્યા છીએ. જો આ જૂનવાણી ખાટલા છે. જૂનવાણી ઘોડીઓ. જૂનવાણી ગોળી ગોલોણું આ બધા જૂનવાણી વાસણ છે. હા છે ઘોડેલા. આજુના ઓરડા એના અમરા બાપુના છે. રામા બાપાની મૂર્તિ. રામ બાપાના દર્શન કરી લો મિત્રો. આ છે ધજા ચડાવવાની લીપ. ચાલો રામકુંડના તમને દર્શન કરાવવું. અહીંયા છે રામકુંડ. આવડવા છે રામકુંડ. ત્યારે ભાઈ તો આવી રીતનું કરીને એટલે દેખાય છે નહીં. આ રામકુંડ છે. તો આપણે પ્રસાદ લઈને બહાર નીકળી ગયા છીએ. પાળિયાદ જગ્યામાં પ્રસાદ લઈ લીધો. ના બહુ અંધારું હતું એટલે શૂટિંગ નથી સારું આવ્યું એટલે મેં દૂર લીધું તારું કાળું. આપણે મંદિરમાં નીકળી ગયા છીએ બહાર. આપણે જઈએ છીએ ઘર બાજુ.
ચાલો આપણે તો પાળીએથી ભાજી છીએ ઘરે, અને આ વિડીયો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. તે જય માતાજી.